છે મહારાજ જ છે, 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 મહારાજ જ છે. હરે મૂર્તિમાં રહી મહારાજ જ છે, 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 મહારાજ જ છે. આ રહ્યા મહારાજ, મહારાજ જ છે, 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 મહારાજ મહારાજ જ છે, મહારાજ જ છે, અરે મહારાજ છે, મહારાજ જ છે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, વાહ મહારાજ વાહ. નારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો. શ્રીજી મહારાજ, આપણા વાલા ઈષ્ટદેવ મહારાજ લોયા ગામે બિરાજ્યા છે. અને લોયામાં મહારાજ સ્વયં પોતે એક પ્રશ્ન પૂછે છે. સભા ભરીને બેઠી છે સુરા ખાચરના દરબારમાં. સંધ્યા આરતીનો સમય છે. આરતી થયા પછી સ્તુતિ પરમહંસો કરી રહ્યા છે. કીર્તન શરૂ થયા છે. મહારાજે હાથની શાન કરીને કીર્તન રખાવ્યા છે. અને પછી મહારાજે વાજિંત્ર વગાડવાનું બંધ કરાવ્યું છે. કીર્તનો રખાવ્યા છે. અને મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, અમે એક વાર્તા કરીએ છીએ. આ વાત જે કરીએ છીએ એમાં કોઈને કંઈ આશંકા ઉપજે, કંઈ શંકા થાય, સંશય થાય તો પૂછજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા. એનો અર્થ કે આ વાત જે થઈ રહી છે એમાં કંઈક સંશય થાય એવી હશે, એટલે મહારાજે બેકગ્રાઉન્ડ બાંધ્યું. કંઈ પણ સંશય થાય તો જવા ના દેતા, પૂછજો, સંશય થવા ના દેતા, વિશ્વાસ રાખજો. એમ કરીને મહારાજ પ્રારંભ કરે છે. મહારાજ કે અમારો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે. અમારો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે. અને નિશ્ચયની વાત તો અતિ અટપટી છે. લોયા પ્રકરણનું 18મું વચનામૃત છે. નિશ્ચય એટલે મહારાજના સ્વરૂપની દ્રઢતા. નિશ્ચય એટલે મહારાજના સ્વરૂપની ઓળખાણ.
નિશ્ચય એટલે સ્વરૂપ નિષ્ઠા. મહારાજ કે સત્સંગમાં આવીને બીજું તો સહેલું છે, પરંતુ નિશ્ચય થાઓ એ સૌથી મહાકઠણ છે. તપ કરવો, જપ કરવો, વ્રત કરવા, યજ્ઞ કરવા, દાન કરવા, સાધના કરવી, એના કરતાં પણ મહારાજનો નિશ્ચય થવો અતિ કઠણ છે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને ઓળખવું અતિ કઠણ છે. અને નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ, વાત કરીએ કે ન કરીએ. શ્રીજી મહારાજ પોતે શંકા કરે છે, કહેતા બીવે છે, આ વાત કરીએ કે ન કરીએ. એમાંથી કોઈને અવળું પડે અને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે આ વાતે કરીને તૂટી જાય. નક્કી કરેલું ફેરવવું પડે, અઘરું પડે છે, તો એ મૂળગેથી જાય. મહારાજને આ બીક છે. કોઈનું બગાડવું નથી, બગડવા દેવું નથી, કોઈનું ભૂંડું થવા દેવું નથી, સત્સંગમાં ખેંચવા છે, કોઈને પાછા પડવા દેવા નથી. એટલે મહારાજ બીવે છે. રખેના વાત કરીએ અને સત્સંગમાંથી તૂટી જાય તો મૂળગેથી જાય. પરંતુ છતાંય આ જે વાત કરવી છે એ કર્યા વિના ચાલવાનું નથી. અતિ અગત્યની છે, અતિ મહત્વની છે. જો સમજતા ન આવડે તો દૂષણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગન તેના નિશ્ચયમાં ઘણી કાચપ રહી જાય. અને કાચપ રહી જાય તો શું થાય? એનો છેલ્લો જન્મ ન થાય, આત્યંતિક મુક્તિ ન થાય, એનો મોક્ષ ન થાય. એ સારું આ વાત કરવી જ. એને અઘરી કીધી મહારાજે. સમજવી મહાકઠણ છે એવો શબ્દ મહારાજે વાપર્યો. નિશ્ચયમાં બે વાત આવે છે. એક ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, સર્વોપરી નિષ્ઠા. ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ કોણ છે, કેવા છે, એ જો ન સમજાય તો એનો કેફ ના આવે, એનું બળ ના રહે, એનામાં દૈવત ના આવે. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો સ્વરૂપ નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની નિષ્ઠા એ સત્સંગનો એકડો છે. એકડા વગર પાછળના બધા મીંડા છે. મહારાજે મધ્યના 9માં એના અનુસંધાનમાં શબ્દો વાપર્યા છે કે કદાચિત કોઈક વર્તમાનમાં કોઈક નિયમમાં ફેર રહી જશે તો ચાલશે. ચાલશેનો અર્થ ચલાવવાનું નથી, પરંતુ એના કરતા અનંત ગણું મહારાજના સ્વરૂપનામાં જો ફેર રહી જાય તો એ કાચપ કોઈ રીતે નહીં ચાલે. શ્રીજી મહારાજે એની પર ભાર મૂક્યો છે. અને સત્સંગમાં જોયું છે, નિયમ તો ઘણા હતા. ગુરુદેવ બાપજીનું સ્મૃતિ કરતા આપણે એક પ્રસંગ જોઈએ. વારંવાર બાપા પ્રસંગો લેતા. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ કહેવાયા. ભાયાત્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી કો ભાયાત્માનંદ સ્વામી કો એક જ હતા. વચનની મૂર્તિ કહેવાયા. જીવનમાં ક્યારેક મહારાજનું એક વચન લોપ્યું નથી. છતાંય મહારાજે ખેંચ્યું. 125 વર્ષના વાણા વીતી ગયા. મહારાજ તેડવા ન આવે. દ્રષ્ટાંત પૂરું પાડ્યું
કે ગમે તેવો સાધુ હોય કે હરિભક્ત હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, સત્સંગમાં આવીને એકડો ન હોય, ગમે એટલા મીંડા હોય, પરંતુ જો સ્વરૂપ નિષ્ઠારૂપી એકડો ન હોય તો ન ચાલે. ત્યાં સુધી એનું કલ્યાણ થવું અતિ મહાકઠણ છે. શ્રીજી મહારાજ મધ્યનું 13 અને પંચાળાના 7મા શબ્દો બોલ્યા છે. એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. સદગુરુ ગુણાયતાન સ્વામી પધાર્યા. આત્માન સ્વામી વખતે ધંધુકા પાસે વાગડ ગામે હતા. સ્વામીને મળ્યા. સ્વામીએ પોક મૂકીને સ્વામીને ગુણાયતાન સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી ગયા. સ્વામી, મહારાજ મને કેમ તેડવા નથી આવતા? મારી શું ભૂલ છે? મેં જીવનમાં એક વર્તમાન લોપ્યું નથી, એક આજ્ઞા લોપી નથી, અને મહારાજ મને કેમ તેડવા નથી આવતા? ગુણાતીતાનંદ, તારું મહારાજ સાંભળે છે. મહારાજને કહેને જરા, મારી લાગવગ કરને. ગુણાયતાન સ્વામી જાણતા હતા કે ડૂચો ક્યાં ભરાણો છે. સ્વામી એકલા બેસાડીને બારણું બંધ કરીને પૂછ્યું, સ્વામી, ઉંમરમાં બહુ મોટો ફેર હતો. ગુણાયતાન સ્વામીની ઉંમર લગભગ 60-65ની હતી ને સ્વામીની ઉંમર આત્માન સ્વામીની ઉંમર 100 વર્ષની. સ્વામી, મહારાજને કેવા જાણો છો? સંપ્રદાયનો બહુ મોટો આ પ્રશ્ન છે. આ એકડો છે, એ સમજવી બહુ અટપટી વાત છે. કેમ અટપટી છે? કારણ કે શાસ્ત્રમાં જુદી જુદી રીતે જુદા જુદા શબ્દો મહારાજના જોવા મળે, અને એમાં મહારાજે જેમ 31મા વતનામૃતમાં કહ્યું, શાસ્ત્રમાં તો આવી વાત લખેલી છે, પરંતુ શાસ્ત્રના શબ્દો સાંભળીને સમજણનો ઠાર રહેતો નથી. આ હાચું કે આ હાચું, આ હાચું કે આ હાચું, એટલે ઘેડ પડતી નથી, એટલે અઘરી પડે છે. બીજું, એ વખતની સંપ્રદાયની સ્થિતિ એવી હતી, મંદિરે મંદિરે જુદા સ્વરૂપોના દર્શન થાય, એક નિષ્ઠા થાય કેવી રીતે? શબ્દો સાંભળીને, દર્શન કરીને. અને ત્રીજું, ઉપદેશ. એક સરખો મોનોપોલી વાળો ઉપદેશ નહોતો. ગુરુદેવ બાપજી રજમાંથી કહેતા કે કોઈની 2 આના ભાગીદારી, કોઈની 4 આના ભાગીદારી, કોઈની 10% ભાગીદારી, કોઈની બીજાની 20% ભાગીદારી. બાપજી કે મેં 100% ભગવાન સ્વામિનારાયણનો ઇજારો લઈને અમે આવ્યા છીએ, કોઈ ભાગીદારી નહીં. જીવંત પર્યંતે પુરુષે મુક્તો આપણે આમાં ફાવી ગયા છીએ. જીવંત પર્યંત ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, એની એકની ઉપાસના, એકનો આશરો, એક વાત સિવાય બીજી વાત કોઈ દિવસ કરી નથી. અમને સાધુને કરવા દીધી નથી. મુક્તો બીજું વાંચ્યું નથી, વાંચવા દીધું નથી. ભગવાન સ્વામિનારાયણની દ્રઢ ઉપાસના કરી છે, કરાવી છે. ગોળ ગોળ વાતો કરી નથી, ગોળખોળ ભેગું કર્યું નથી, કોઈ દિવસ કરવા દીધું નથી. મુક્તો એમાં આખો SMBS નો સમાજ ફાવી ગયો ભાઈ. એટલે આપણા માટે અઘરી નથી, આપણા માટે અઘરી નથી. 10 ફૂટ અહીં ખોદ્યું, 10 ફૂટ અહીં ખોદ્યું, 10 ફૂટ અહીં ખોદ્યું, ક્યાંય પાણી ના નીકળ્યું. 100 ખાડા કર્યા તોય પણ એક જ જગ્યાએ ખોદ્યા જ કર્યું, ને 1000 ફૂટે મોટો બોર જબરજસ્ત પાતાળ પાણી નીકળી ગયો ભાઈ. એકના જ ગુણ, એકનો જ મહિમા, એકના જ દર્શન, એકની જ પ્રીતિ, એકની જ વાત, અને દે જ કરી 87 વર્ષ સુધી મુક્તો, જેના માટે એ દિવ્ય પુરુષનું પ્રાગટ્ય હતું. એમાં આપણે બધા ફાવી ગયા ભાઈ, ફાવી ગયા. અહીં નાના છોકરાને ગળથોથી એ જ મળી છે, અને એ જ મળવાની છે. મુક્તો એવા ઉપાસનાના પાતાળમાં પાયા નાખી દીધા. આજે નહીં, 500 વર્ષ પછી પણ આ ભગવાન સ્વામિનારાયણની એક નિષ્ઠા, એક પતિવ્રતાની ભક્તિ, એક આધાર,
એક મહારાજનો સંકલ્પ જે લઈને મહારાજ પધાર્યા હતા કે આ SMVSમાં કદી પણ ફેરફાર નહીં થાય એવા પાતાળમાં પાયા નાખી દીધા. આવડા નાના નાના છોકરાને એણે બીજું કંઈ ભાળ્યું જ નથી ને, એણે હલકું ખાધું જ નથી ને. શેરે શેર હાથશેર મેશૂબનો હાથશેર ઘીનો મેશૂબ જ ખાધો છે, કંઈ એને ચખાડ્યું જ નથી ને, મમરા ધાણી મમરા જમાડ્યા જ નથી ને. મુક્તો અને બાપજી અમને સંતોને કાયમ ભલામણ કરતા, સંતો કરો તો સહજાનંદી સિંહ કરજો, બકરા ના કરશો કોઈને, સિંહ બનાવજો. મુક્તો અને સંતો આપણે એના વારસદાર છીએ હો, આ દિવ્ય પુરુષના આપણે વારસદાર છીએ, ધ્યાન રાખજો. આ ભગવાન સ્વામિનારાયણનો આશરો, એક નિષ્ઠા, એક આશરો, એક પતિવ્રતાની ભક્તિ, મેરે તો તુમ એક હી આધાર. અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે, બે નથી. તો જા ક્યાંથી હોય? આ શબ્દ એક એકના રૂવાડે નાખી દીધો. ફરીથી બોલો બધા હાથ ઊંચો કરીને. અને વળી જે ભગવાન છે એ જેવા તો એક જ છે, બે નથી. તો જા ક્યાંથી હોય? એક એકના રૂવાડામાં નાખી દીધું મુક્તો. અને જે રોજ માલ મળતો હોય ને, એક ધારો માલ રોજ એકનો એક મળતો હોય તો મુક્તો આ પાતાળમાં પાણી પાયા જાય. વહેલા આ પાતાળમાં પાયા એમ નાખી દીધા. એ દિવ્ય પુરુષે ના કોઈના બાપની મોહબત રાખી, કોઈની મોહબત ના રાખી, કોઈના બાપની ના રાખી. આ નથી તમારા ત્યાં, આ નથી, આ નથી, આ નથી. બાપા કહેતા, ગુરુદેવ કહેતા, તારો બાપ છે ને લેવું હોય તો લે, નહીં તો રહેણતો થા. મુક્તો કોઈનો શબ્દ, કોઈનો આ શબ્દ બોલવાની કોઈની તાકાત છે? એ તો જેણે વાતો કરીએ વચનામૃતનો એક એક શબ્દ ઠેઠ પહોંચાડી દે, મૂર્તિ સુધી, સર્વોપરી ઉપાસના સુધી પહોંચાડી દે. મુક્તો એ જ કરે રાખ્યો ધંધો, એ જ કરે રાખ્યો, જીવન પર્યંત કરે રાખ્યો. કારણ કે એ ક્રાંતિકારી પુરુષનો આ મિશન લઈને આવ્યા, મહારાજે આ મિશન લઈને મોકલ્યા હતા ભાઈ. અને એમાં આપણે બધા આ એમનું પ્રગટપણું હોવું ને, એમાં આપણો જન્મ, અને એમાં આપણને ગમે ત્યાંથી ખેંચી લીધા. મુક્તો કાંઈ કોઈને બેહાડીને શું કરે? બેહાડીને મહારાજે કૃપાનો ધોધ વહાવ્યો. 1, 2, 5 નહીં, આખા સત્સંગને હજારોને લાખોના જીવમાં સ્વામી નારાયણ ઘાલી દીધા. મુક્તો અમારે નાના બાળ મુક્તો આજ સ્ટેજ ઉપર તમે જોતા હશો, નાના બાળ મુક્ત. અમારા કીર્તન શેલત મહારાજ નાનો હતો એ વખતે હો, આપણા હિમાંશુભાઈ નવનીતભાઈ શેલતના દીકરા અમારા નાના કીર્તન મહારાજ. તમે જો એમની વાણી તો જો, દિવ્ય પુરુષનો રજમાની ખબર પડે. કોઈ સમાધાન કરે નહીં, કરવા દે પણ નહીં. એ સાચો સહજાનંદી સિંહ કહેવાય. બાપા સિંહ કહે છે મારાને મુક્ત કારણ છે, બધું કાર્ય છે. જન્મ ધરો અને કાર્ય સક્ષમ કરો, પણ કારણ સક્ષમનો 1 મિનિટનો જોગ અનાદિ કરી મૂકે. અક્ષર થકી પર પુરુષોત્તમ ભગવાનની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પુરુષોત્તમ ભગવાન વિના બીજું કંઈ ભાષે જ નહીં. મુझे कौन मिला है? एक સનાતન સર્વોપરી જીવન અંતરામી બાપ મળ્યા છે, ખરું મુક્ત બાપ મળ્યા છે ને, મળ્યા છે ને. બાપનો દીકરો છું. બાપજી કે છે તમને બધાને એવા જ કર્યા છે કે ऐसा क्या है? શ્રીજી મહારાજના મારા અનંત જન્મના ઘોડના ખાતા વાળીને, મારા ચૈતન્યને નાદી મુક્તા કરીને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. મારા જ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ આપણે ફરવું નહીં. નિયમ ધર્મ છૂટે નહીં, સિદ્ધાંતમાં સમાધાન નહીં. રામસિંહ કહે છે મોક્ષા અગ્ર નથી, પણ મોક્ષા દાતા મળો અગ્રા છે. મહારાજ બાપા અને બાપજી મળ્યા એટલે જ પૂરો મૂર્તિધામના એરોપ્લેનમાં બેસીએ તો કંઈ ફાટક આવે નહીં. બાપજીના ચાટા પ્લેનમાં બેસીએ તો કોઈ ફાટક આવે નહીં. રામસિંહના ચાટા હેલિકોપ્ટરમાં બેસે તો કોઈ ફાટક આવે નહીં. પ્રસંગ શું કીધું સાંભળ્યું? ઘણું એની કાલી ભાષા છે ને, સમજાતી નહીં હોય. બાપજીના ચાર્ટર ફ્લાઇટમાં બેસીએ કોઈ ફાટક આડું આવે જ નહીં. ફ્લાઇટ નહીં, કેવું ચાર્ટર્ડ ફ્લાઇટ. અને એ ચાર્ટર ફ્લાઇટ લઈને શ્રી હરિએ આ ગુરુદેવને મોકલ્યા, એમાં આપણને બેહાડી દીધા ભાઈ.
હે ચાર્ટર્ડ ફ્લાઇટ એટલે સમજ્યા આગવું આગવી નિષ્ઠા, આગવી ઉપાસના, આગવી વાત, આગવા જ મહારાજ, આપણા આગવા મહારાજ એટલે ચાર્ટર્ડ ફ્લાઇટ કીધું. ભાઈ કોઈ ફાટક આડું આવે નહીં, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી, કોઈ ફાટક આડું આવે જ નહીં. સીધા જ હું સમજ્યા. જેવા જીવમાંથી સીધા શું કરી નાખ્યા પહેલા અનાદિ મુક્ત કરીને ભગવાન સ્વામિનારાયણથી બીજા નંબરની પદવી આપી દીધી. શું નિશ્ચયની વાત અટપટી છે. લાગી છે કોઈને કઠણને અટપટી લાગી છે બેઠેલા કોઈને પહેલા ન્યાલ કરી નાખ્યા અને અનાદિ મુક્ત કરીને મને મૂર્તિમાં રાખ્યો. ભગવાન સ્વામિનારાયણનો નંબર પહેલો અને મને નંબર આપી દીધો બીજો. આ ભગવાન સ્વામિનારાયણે આ ચાર્ટર ફ્લાઇટમાં બેહાડી દીધા. ભાઈ કયું ફાટક આડું આવે હે પેલા સોમવાર નથી કરતા, મંગળવાર નથી કરતા, બુધવાર નથી કરતા, અરે રોજ જમણવાર કરીએ છીએ આપણે, રોજ જમણવાર. ભાઈ હે પેલા અલ્યા સ્વામિનારાયણના હરિભગતને એને નંગ પહેરવા પડે પહેલા, એને નંગ પહેરવા પડે. આ સ્વામિનારાયણ મળ્યા પછી નંગ હોય એને નંગ પહેરવા પડે. આ ગુરુદેવની ગળથુથી છે ભાઈ. અહીં બેઠેલા આટલું સમજીને જજો, નવા હોય જૂના હોય, બસ મેરે તો તુમ એક ही आधारा. બોલો જો બધા, મેરે તો તુમ एक ही आधारा. હમ તો એક સહજાનંદ ગાવે, हमारे मन स्वामीनारायण दूसरो न भावे. बोलो जो हम तो एक સહજાનંદ ગાવે, हमारे मन स्वामीनारायण दूसरो न भावे. મુક્તો કેવા સ્વામિનારાયણ તો બોલાય, પણ કેવા મહારાજ, અને પાછા મારા મહારાજ. કેવા મહારાજ પેલા મારા મહારાજ. આ ચાર્ટર ફ્લાઇટમાં બેહાડી દીધા છે ભાઈ. એમાંથી ઉતરી નથી જવાનું, કોઈ ઉતરતા નહીં ભૂલમાં તે પહેલા એવા ન્યાલ કરી નાખ્યા. હવા હો વરથી આત્માનંદ સ્વામીને લ્યો અને ધર્મ નિયમને આજ્ઞા પાડીને તૂટી ગયા તોય તે કાચું રહી ગયું. એ તો એવા સદગુરુ મળ્યા, ગુણાયતાન સ્વામી મળ્યા અને બેહાડીને 4 દાડા સુધી લહોટીને સ્વામી મહારાજને કેવા જાણો છો, સ્વામી મહારાજને કેવા જાણો છો. પણ ઓલા ઓકાયંતની જેમ પાછું સમજાવે ને પાછું હાંચ પડે ને બીજે દાડે પૂછે કે સ્વામી મહારાજને કેવા જાણો છો, તો કે બધું હરખું. કેવા જાણો છો, કે બધું હરખું. અરે ભલા માણા તમારું ભલું થાય, તમારું હવા હો વરગ ગયા ક્યાં સ્વામી, આ હું ધંધો કર્યો આ સુધી. મુક્તો એ તો એવા સદગુરુ મળે તો મેળ પડે, આપણો મેળ પડી ગયો ભાઈ. આ બધા વચનામૃત આપણને એમ થાય હસતા મળ લાગે. ગમે એટલી હું ભલે મહારાજે જે લખ્યું એ લખ્યું આપણા માટે નથી. સમજી લો, મહારાજે જો બધું હોય, હલકી વસ્તુ હોય ને ભારે વસ્તુ હોય, બાપાએ આપણને માલ લેતા શીખવાડ્યું ભૈલા. બધું હોય, તમારા ઘરમાં ઘોડિયું હોય, હિંચકો હોય કે ના હોય ભૈલા. જ્યારે નાના હતા ત્યારે ઘોડિયા હિંચકા ખાધા. હવે મોટા થયા આપણે ઘોડિયામાં ના ખવાય. ભલા માણા ઘોડિયું તૂટી જાય ને ઓલું ખોયું તૂટી જાય. ખોયું કેમ શું કહેવાય એને, એમાં ના મરાય. ઘોડિયું ખરું ઘરમાં રાખવાનું, પણ સમજી રાખવાનું કે મારા માટે નથી. મારા માટે બહાર ઓલો ચીચૂડ હિંચકો છે ને એની ઉપર ભલે તેલનું ઓઇલિંગ કરીને બેસી જાવ એની ઉપર, પણ એ જ મારા માટે છે. સમજ્યા પેલા? એમ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને, વતનામૃતમાં આમ કહ્યું છે ને, શિક્ષાપત્રીમાં આમ કહ્યું છે ને, ફલાણું આમ કહ્યું છે ને. અરે ભાઈ કીધું મહારાજે બીજું કીધું છે. અમદાવાદનું 7મું ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે, મધ્યનું 13મું શ્રીજી મહારાજના શબ્દો છે. ભગવાન સ્વામિનારાયણની વાણીમાં બધું હોય એ પહેલા, પરંતુ આપણા માટે એક મેરે તો તુમ એક ही आधारा, મેરે તો તુમ एक ही आधारा. બસ એ ભગવાન સ્વામિનારાયણનો એવો દ્રઢ આશરો. કેવો આશરો? મારા બાપા આપણને શીખવાડતા કે નિત્યાનંદ સ્વામી જેવો આશરો કરો. કેવો આશરો પહેલા? નિત્યાનંદ સ્વામી જેવો. મહારાજના ફેરવ્યા પણ ફર્યા નહીં. શ્રીજી મહારાજે કસોટી લીધી, હાથ દાડા સુધી કાઢી મૂક્યા સત્સંગમાંથી. સ્વામી તમને અમે વિમુખ કરીએ છીએ. મહારાજ તમે જેમ કરવું એમ કરો, પરંતુ હું તમે સર્વોપરી સર્વ અવતારના અવતારી છો એવા જ લખીશ અને એવા જ લખવા દઈશ. મહારાજ લખીશે નહીં, લખવા દઈશે નહીં. મહારાજે દીનાનાથ ભટ્ટને નિમિત્ત કરીને એમની પાસે લખાવા માંડ્યું. જઈને પાના ફાડી નાખ્યા. રજમો કેવો જો એ દીનાનાથ ભટ્ટ સાંભળ, આમોદ ભેગો કરી દઈશ. સમજ્યા? મહીસાગરની પેલી બાજુ આમોદ ગામ છે ને તારું, એ બાજુ મોકલી દઈશ. ખબરદાર જો મને પૂછ્યા વગર મહારાજની સર્વોપરી સિવાય વાત બીજી લખી છે તો. મુક્તો કેવો રજમો મહારાજ આ નિમિત્ત કરતા હતા. આ નિત્યાનંદ સ્વામીને મહારાજે નિમિત્ત કર્યા, પરંતુ કોઈના બાપની ના રાખી.
નિત્યાનંદ સ્વામી કોઈને ઘણાને થતું હતું કે જો મહારાજનું માનતા નથી, મહારાજનું માનતા નથી, એટલે આ મનાય મહારાજની પણ હલકી વાત મનાય વહેલા અને ના માની ઘણાને બીજાને અવગુણ આવ્યો શરૂઆતમાં તો કે આજોનો મોટો નવાઈનો મોટો શાસ્ત્રી વિદ્વાન થઈ ગયો હોય તો મહારાજનું માનતો નથી. પરંતુ મહારાજે હાથ દાડા પછી જ્યારે મહારાજ સભા ભરીને બેઠેલી, મહારાજે નિત્યાનંદ સ્વામીને સુરાખાચરના પસાયતાઓની જોડે મોકલી દીધા અને બીજે દાડે હવારમાં સભા ભરીને બેઠી છે. સંતો બધા ઉદાસ છે. મહારાજ આવીને પૂછે છે કે સંતો તમારા મોં ઉપર ઉદાસીનતા કેમ છે, કેમ સુનકાર છે આજની સભા? ત્યારે મહારાજ બોલ્યા, શું બોલ્યા? અરે સંતો બોલ્યા, મુક્તાનંદ સ્વામી બોલ્યા બધા વતી, મહારાજ સભાનું ઘરેણું ચાલ્યું ગયું, સભાનું ઘરેણું જતું રહ્યું એટલે અમે દુઃખી છીએ, ઉદાસ છીએ. સભા શોભતી નથી ઘરેણા વગર. મહારાજ કે સાધુનું વળી ઘરેણું કેવું? સાધુને ઘરેણું કેવું? અરે મહારાજ નિત્યાનંદ સ્વામી અમારું સંતોનું ઘરેણું કહેવાય, એવા સંતને તમે કાઢી મૂક્યા, બરાબર ન કર્યું. મહારાજ કે વાહ મુક્તાનંદ સ્વામી તમે કાલ કીધું હોત તો. અરે મહારાજ કાલ બોલાય એવું જ ક્યાં હતું? તસમસ તો નદીનો પ્રવાહ હતો, ભલભલાનું ઉપાડી જાય એવું તમે કોઈનું સાંભળતા જ નતા મહારાજ. મહારાજ બહુ ખોટું થયું. મહારાજ કે નિત્યાનંદ સ્વામીને ગમે ત્યાં બેઠા હોય જાઓ લઈ આવો. અરે મહારાજ સુરાખાચર કે મહારાજ એ તો ઉજ્જડ અરણ્યમાં જઈને મૂકી આવ્યા છે, ક્યાંય હોય કે ના હોય, હિંસક પ્રાણીઓ હવે ક્યાંય રાખ્યા હોય કે ના રાખ્યા. મહારાજ કે બધું જ પછી મહારાજ કે અમારી રક્ષામાં છે, તમે ચિંતા ના કરશો, પણ લઈ આવો ગમે ત્યાંથી. જ્યાં સુધી નિત્યાનંદ સ્વામી નહીં આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ લ્યો. આમ આ જુઓ તો ખરા આમની લીલા, સમજ્યા? અને મહારાજ બીજે દાડે પછી બધું પસાયદાન બધું આખું પ્રકરણ મોટું છે લઈને સભામાં જ્યારે નિત્યાનંદ સ્વામીનો હાથ ઝાલીને સભામાં પધાર્યા, શ્રીજી મહારાજ એ વખતે શું શબ્દો બોલે છે જો! આ ભગવાન સ્વામિનારાયણે આવા બધા પ્રસંગો ઊભા કર્યા છે. શાના માટે? આપણને એવા સહજાનંદી સિંહ કરવા માટે હો, કે તમે કોઈ હાલી મવાલી નથી. કોને ધાયેલા છીએ આપણે વિચાર કરજો પહેલા. કોના ધાવણ આપણા રૂવાડે કોનું ધાવણ છે હે પહેલા? દાસીને ધાવેલું છોકરું હોય ને એનામાં દૈવત ના હોય, પણ રાણીને ધાવેલું દીકરો હોય ને એના રૂવાડે લોહી હોય. કોનું ધાવણ હોય, કોનું લોહી હોય? પેલા રાણીનું લોહી હોય. એમ આપણે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણના ધામમાંથી પધારેલા એવા દિવ્ય પુરુષને ધાવેલા છીએ. આપણે બાપાના બચ્ચા છીએ, ગુરુદેવના શિષ્યો છીએ હો પેલા. કોના છીએ આપણે? આપણને આમ શેર